નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામમાં શ્રી રામનવમી નિમિત્તે ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આજ રોજ તાલુકાના વિજપડી ગામે રામનવમીની ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ। આજે 500 વર્ષના સંઘર્ષ બાદ જ્યારે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું હોય ત્યારે શ્રી રામની પહેલી રામનવમીનું જન્મોત્સવ ઉજવાતો હોય ત્યારે વિજપડી ગામમાં ભવ્યથી ભવ્ય રામલલાની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રથયાત્રામાં વિજપડી ગામમાં આવેલ રામજી મંદિરે બપોરના 4 વાગ્યાથી આરંભ કરવામાં આવી હતી અને વિજપડી ગામના અલગ અલગ વિસ્તારમાંથી પસાર થઈ અને જય શ્રી રામના નાદ સાથે શોભાયાત્રા પસાર કરવામાં આવી હતી। આ શોભાયાત્રામાં વિજપડી ગામના નાના મોટા તેમજ દરેક સમાજના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સમગ્ર વિજપડી ગામ રામ ભક્તિમય બની ગયું હતું એવું વાતાવરણ હતું। અને એ સિવાય વિજપડી ગામના તમામ નાના મોટા વેપારીઓ પોતાના ધંધા રોજગાર બપોર પછી બંધ રાખી અને આ શોભાયાત્રામાં જોડાયા હતા અને આ શોભાયાત્રામાં કોઈ અનુસૂચિત બનાવ ન બને અને અસામાજિક તત્વો દ્વારા કોઈ ઘટના ન બને તે માટે પોલીસ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેમાં સાવરકુંડલાના રૂરલના પીઆઈ સાહેબ તેમજ 2 પીએસઆઈ સાહેબ અને કોન્સ્ટેબલ પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફિકની પણ સમસ્યા ઊભી થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી। અને આ શોભાયાત્રામાં વિજપડી ગામમાં આવેલ રામજી મંદિરથી લઈ મેઇન બજારમાંથી પસાર થઈ મારુતિ ચોક ખાતે આવેલા અને ત્યારબાદ ભવનાથ મહાદેવના પ્રટાંગણમાં રોકાઈ હતી અને ત્યાં ભાવિ ભક્તો દ્વારા શરબત અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી। ત્યારબાદ આ શોભાયાત્રા બસ સ્ટોપથી લઈ અને સ્વામિનારાયણ મંદિર સુધી ડીજેના નાદ સાથે રાત્રે જય શ્રી રામ હર હર મહાદેવ જય ભવાનીના નાદ સાથે પસાર કરવામાં આવી હતી અને ત્યાં પણ ભાવિ ભક્તો દ્વારા અને ધર્મપ્રેમી લોકો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી અને શોભાયાત્રામાં રામમય બની અને સૌ લોકો નાના મોટા ભાઈઓ તથા બહેનો અને દરેક સમાજના લોકો જોડાયા હતા અને એ સિવાય આ શોભાયાત્રામાં મુસ્લિમ બિરાદરના લોકો પણ જોડાયા હતા અને જે આ વિજપડી ગામના એક કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને આગામી પણ કોઈ પણ કાર્યક્રમ હોય તેમાં પણ મુસ્લિમ બિરાદરના લોકો એક બની નેક બની અને સહયોગ આપશે અને હિન્દુ લોકો પણ તેમના પ્રસંગોમાં સહયોગ આપશે અને આ શોભાયાત્રા સામાજિક રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ શોભાયાત્રામાં અલગ અલગ પોટમાં વેશભૂષા કરી અને એક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। એમાં રામ લક્ષ્મણ અને હનુમાનજીની પ્રતિમા સ્વરૂપ 12 રૂપ બનાવવામાં આવ્યા હતા। આ શોભાયાત્રામાં અલગ અલગ સંસ્થાઓ અને વેપારી મિત્રો દ્વારા સરસ મજાના ઠંડા પીણાના પાણી અને ઠંડા શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી અને છેલ્લે આ શોભાયાત્રા ડીજેના નાદ સાથે વાજતે ગાજતે પરત રામજી મંદિરે આવી હતી અને ત્યાં સૌ ભાવિ ભક્તો ભાઈઓ તથા બહેનોને આવા મોટા ભૂલકાઓ સહિત મંદિરમાં રોકાયા હતા અને ત્યારબાદ રામલલાની આરતી ઉતારી અને સૌ છૂટા પડ્યા હતા। બ્યુરો રિપોર્ટ રવિકુમાર ડોડિયા, સિટી ક્રાઇમ ન્યૂઝ, વિજપડી। આજે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તો એ વિશે આપ શું કહેશો? આજ રોજ વિજપડી ગામે ભગવાન શ્રી રામની જન્મજયંતિ ઉત્સવ નિમિત્તે વિજપડી ગામના પરાંગણે શેરીએ શેરીએ જે શોભાયાત્રા નીકળી છે એ વર્ષોથી અમારી જે પરંપરા છે કે ગામમાં જે રૂટ પ્રમાણે શોભાયાત્રા ચાલે છે તેમાં ભાઈઓ તથા બહેનો ખૂબ જ ઉત્સાહથી અને ખૂબ જ ડીજેના તાલે ખેલૈયાઓ ખેલ્યા છે અને ગામની શેરીએ શેરીએ આજે ભવ્ય શોભાયાત્રા નીકળી છે અને એ પરંપરા છે અને ભગવાન શ્રીરામનો જન્મ ઉત્સવ અમે બહુ સાથે હળી મળીને ઉત્સાહપૂર્વક ઉજવીએ છીએ। આ જે તમે શોભાયાત્રા નીકળી હતી એમાં કોઈ પણ જાતની કાંઈ તકલીફ કે એવું કાંઈ જોવા મળ્યું હતું ખરું? શોભાયાત્રા જે નીકળી એ ખૂબ જ શુભ શાંતિપૂર્વક નીકળી છે અને પોલીસ સ્ટાફ પરિવારનો ખૂબ જ અમને સાથ સહકાર મળ્યો છે। ગ્રામજનો ખૂબ જ ઉત્સાહથી આ શોભાયાત્રામાં જોડાયા હતા અને ભવ્ય રીતે આ શોભાયાત્રાનું પૂર્ણાહુતિ કરી છે। આ શોભાયાત્રામાં દરેક સમાજના લોકો જોડાયા હતા? આ શોભાયાત્રામાં વિજપડી ગામના તમામ સમાજના લોકો, તમામ ધર્મના લોકો, હિન્દુ હોય મુસ્લિમ હોય, તમામ એક સાથે એકતાથી આ શોભાયાત્રામાં ભવ્ય રીતે જોડાયા હતા અને શોભાયાત્રા સફળ બનાવી।